બહારનું ખાવાના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને ખાતા હોવ તો ચેતી જજો, કારણ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો એસઓજી અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલાક કરી છે, કાર્યવાહી કરી છે। એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલા ઝડપી લીધો। શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી કુલ 80 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો। પૂણા મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો પકડાયો। તો બંને કાર્યવાહી બાદ એસઓજીએ માવો અને પનીરના નમૂનાઓને વૈજ્ઞાનિક રીતે પેક કરી અને સુરક્ષિત સીલ સાથે શહેરની ગુજરાત ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા। પદાર્થો ભેળસેળયુક્ત સાબિત થશે તો પગલાં લેવાશે। એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને એ જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું છે। તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પૂણા મગોબ પ્રિયંકા સિટી છે, ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો, તેને શંકાસ્પદની માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે। એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે। એક મહત્વપૂર્ણ ખબર, આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટ ઘટાડ્યા છે। Inflation for this year is now projected at 2%, again about 0.6% downwards from our earlier outlook. Q3 is at 0.6% and Q4 moves up to 2.9%. CPI inflation for Q1 and Q2 next year are projected at 3.9 and 4% respectively. I may, however, add that the underlying inflation pressures are even lower, as the impact of increase in price of precious metals is about 50 basis points. The risks are evenly balanced. I will now draw your attention to the external sector. India's current account deficit moderated from 2.2% of GDP in Q2 last year to 1.3%. This is a decrease of about 0.9% in Q2 this year, on account of robust services exports, which continue to do well, and strong remittances. In October 2025, merchandise exports contracted YOY, whereas merchandise imports continued to increase for the second consecutive month. This resulted in widening of the trade deficit. Healthy services exports coupled with strong remittance receipts are, however, expected to keep our current account deficit for this year modest. On the external financing side, gross FDI to India increased at a robust pace during the first half of the year. Net FDI too increased significantly due to a decline in repatriation despite a rise in outward FDI. FPI to India recorded net outflows of $0.7 billion this year so far, basis figures till December 3, primarily due to outflows in the equity segment. Flows under ECB and non-resident deposit account. રાજકોટની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી પાણીના વેરા બાકી છે। બીજી તરફ શહેરમાં કુલ 30,000 જેટલા ભૂતિયા નળ જોડાણોની સમસ્યા સામે આવી। વિવિધ સરકારી કચેરીઓ પાસેથી પાણી વેરા પેટે કુલ 20.30 કરોડની વસૂલાત કરવાની બાકી છે। સરકારી કચેરીઓનો બાકી મિલકત અને પાણી વેરો માર્ચના અંત સુધીમાં મળી જાય તેવી શક્યતા છે। સરકારી મિલકતોની અંદર જે છે મુખ્યત્વે 20 કચેરીઓ છે કે જેનું અમે તાજેતરમાં મિટિંગ યોજવામાં આવેલી હતી। તે પૈકીની જે છે 6 કચેરીની જો આપણે વાત કરું તો મહત્તમ વેરો જે છે ટોટલ 97 કરોડની આસપાસ જે છે એ 20 કચેરીઓનો બાકી છે।